श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम। पवन तनय संकट हरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत परमात्मने नमः। प्रसंग आवे से भगवत प्राप्ति नु सुगम तथा शीघ्र सिद्धिदायक साधन। जेवो साधन करवा वाला से परमात्मा तत्व ने प्राप्त करवा चाहे से एवा भाईओ बहनों ना मन में एक बात रहे से कि कोई एवो सीधो सरल मार्ग बतावी जे जेथी अमे सहेलाई थी अने तत्काल परमात्मा नी प्राप्ति करी लईए। तेमने माटे एक विशेष साधन बताववामां आवे छे। एक एवी स्थिति है जहाँ पहोंचवाथी मनुष्य कृतकृत्य ज्ञातव्य अने प्राप्तव्य थई जाय छे। अर्थात तेने माटे कंई पण करवानुं, जाणवानुं अने मेळववानुं बाकी नथी रहेतुं। ત્યાં પહોંચવાને માટે ત્રણેય માર્ગ છે, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ। હવે કર્મયોગથી કૃત્યતા થઈ જાય છે, જ્ઞાનયોગથી જ્ઞાતવ્ય થઈ જાય છે અને ભક્તિયોગથી પ્રાપ્તવ્યતા થઈ જાય છે। આ અંતિમ સ્થિતિ છે। જો કોઈ સાધક કમર કસી લે કે મારે તો એ અંતિમ સ્થિતિની તત્કાળ પ્રાપ્તિ કરવી છે, તેને માટે એક એવું સાધન બતાવવામાં આવે છે જેથી તે બધા સાધનોથી ઊંચે ઉઠીને એ અંતિમ સ્થિતિની શરૂઆતનો અનુભવ કરી શકે છે। શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજીને કહે છે ભગવાન, એકાદશ 11મા સ્કંદમાં બતાવે છે, 11મો સ્કંદ 29મો અધ્યાય 18 ને 19મા શ્લોક છે। જ્યારે સર્વમાં પરમાત્મા બુદ્ધિ કરવામાં આવે છે ત્યારે સર્વ કંઈ પરમાત્મા છે એવું દેખાવા લાગે છે। પછી આ પરમાત્મા દ્રષ્ટિથી પણ ઉપરામ થવાથી સઘળા સંશય આપમેળે નિવૃત્ત થઈ જાય છે। મારી પ્રાપ્તિના જેટલા સાધન છે તેમનામાં હું તો સૌથી શ્રેષ્ઠ સાધન એ જ સમજુ છું કે સઘળા પ્રાણીઓ અને પદાર્થોમાં મન, વાણી અને શરીરની સમસ્ત વૃત્તિઓથી મારી જ ભાવના કરવામાં આવે। આ મોટામાં મોટું સાધન। ઘણી બધી વસ્તુ એવી છે, ઘણા બધા સંતો ક્યારે આપણને અમુક વસ્તુ છે ને બતાવતાય નથી। નતર એવી ઘણી પ્રણાલી છે કે તમે ત્રિકાળ જ્ઞાન, તમારામાં ત્રિકાળ જ્ઞાન આવી જાય। તમે પૂર્વનું જોઈ શકો, ભૂતકાળનું જોઈ શકો, ભવિષ્યનું જોઈ શકો અને વર્તમાનનું જોઈ શકો। ત્રણેય કાળનું માણસ સમાધિસ્થ થાય એટલે એને દેખાય। અને એવા મહાપુરુષો આ પૃથ્વીમાંથી બિરાજમાન છે, 4-4 કલાકની સમાધિ લગાવે તો જોયેલું છે કે આ બધું હકીકત છે, આગળ જતા બનવાનું છે, એવું કહેવાવાળા આજની તારીખમાં છે। પણ એ અમુક એવી ગુપ્ત ગુહ્યતમ જે વિદ્યા છે એ બધાને નથી કહેતા એવડાય। જે પરંપરામાં તમે જોડાણેલા હોય ને એ પરંપરામાં તમારી માથે જેમ સેમ વિશ્વાસ આવી જાય ગુરુને, ત્યારે ગુરુ તમને એ વિદ્યા પ્રાપ્ત કરાવે, નહીતર નથી આપતા। તો આપણે તો અહીંયા હાંધાઈ કરતા હું એમ કહું, બહુ સરળ અને સરળમાં સરળ વસ્તુ આપણે હાવ અઘરામાં અઘરી હાવ જેને ગુપ્ત રાખવાની કીધેલું છે, ભગવાન કૃષ્ણએ કીધેલું છે ગીતામાં કે જે એનો રસિક નથી એના મોઢે એ વાત નહીં કરવાની, એવી ના પાડેલી છે। છતાંય આપણે અહીંયા બધાને કહીએ કે ભાઈ તમારું કલ્યાણ થતું હોય કરો। હવે તમને જ ભરોસો નથી તો શું થાય? એવા માણસોને આપણે જોયેલા છે ને મળેલા છે કે જેને અનહદનાદ, જેને કહેવાય અનહદનાદ, આપણે ત્યાં કદાચ કોઈ એની સાધના કરેલી નથી એટલે ખ્યાલ ન હોય। અનહદનાદ આવે, અનહદનાદની અંદર તમે ઉતરો, માલિકા અંદર ઉતરી જાઓ ને સમાધિમાં જાઓ એટલે તમારી અંદર એવો સંગીત ઉત્પન્ન થઈ જાય અને એ અનહદનાદથી તમારી કુંડલીની શક્તિથી જાગૃત થવા મળે અને તમને ત્રિકાળનું જ્ઞાન થવા મળે ધીમે ધીમે થતા। અને દુનિયામાં તમે એક એવો મંત્ર નથી, ખડાક્ષર મંત્ર કહેવાય છે, રામ મંત્ર કહેવાય, રામ નામ કયો કે મંત્ર કયો। મહાદેવ એનું ભજન કરે, ઈ બેઠા બેઠા રામ રામ કરે। હનુમાનજી એનું કરે, ઈ બેઠા બેઠા રામ રામ જ કરે। બીજો કયો એવો ભગવાન છે કે જેનું ભગવાન પોતે ભજન કરે? રામ કયો, કૃષ્ણ કયો, છે તો એક જ તે બે તત્વ, પણ આપણને ભરોસો નથી। આપણે કોકને કીધું ને રામ રામ કરો, એનાથી શું થઈ જાય કે ઘણા ટાઈમથી કરીએ, કાંઈ નથી થયું એમ કે આપણને। પણ તમે ક્યારે અંદરથી અંદર ઊંડાણથી ક્યારે નામ લીધું કે હાલો ભાઈ મારો રોજ હું ભૂખ્યો રહી જાય પણ 1 કલાક ભજન કરી, એવો નિયમ બનાવો। હું પેલા મારી માળાઓ પૂરી ન થાય એટલા જાપ મારે કરવાના છે, 21 કે 11 માળા જે કરવાની છે એ કર્યા પેલા હું ખાય નહીં, એવું નિયમ બનાવો।
તો ત્યાં તમને તકલીફ થઈ જાય તરત. અરે ભૂખ લાગી ખાઈ લેવું જોઈએ કે એ માળા તો પછી વાત રાખશું. તો ત્યાં કેમ કે મફતનું છે, એનું મૂળ નથી. એવું છે આપણું, એટલે નથી થતો અનુભવ. બાકી અનુભવ ન થાય એ વાત ખોટી છે તદ્દન. હું તમને એનું અહીંનું પ્રમાણ આપું. અહીંયા આપણે બેઠા, પેલા અહીંયા બેસતા 3 જણા શરૂઆત કરી, આજ 10-15 જણા, 20-25, ધીમે ધીમે કરતા એ કોઈ પણ બોળી સંખ્યા થાય તેનું કારણ શું? આપણને શું કહે આપણે સારા એવા છીએ કઈ આપણી પાસે બધા આવે નહીં, હે? પણ આ ભજનનો પ્રભાવ છે. આ જે કાંઈ છે એ નામનો પ્રભાવ છે. આ નામ જ જે કાંઈ કરી શકે. હું તમારે મારી કોઈ હેસિયત નથી. આપણે બોલે કેમ બજારમાં વેચવા ગયા તો આપણો રૂપિયો ન આવે આપણને. પણ આ જે કાંઈ આપણું અત્યારે કાંઈ પણ જે હાલે છે ને એ નામના પ્રતાપે હાલે. અને જો એટલો આપણને ભરોસો આવી જાય તો હું એમ કહું ગમે એવું તમારું મુશ્કેલમાં મુશ્કેલ કામ કેમ ન હોય થઈ જાય. પણ આપણો ભરોસો નથી. એટલે કે છે કે સૌથી શ્રેષ્ઠ સાધન હું એ જ સમજુ છું, સઘળા પ્રાણીઓને પદાર્થોમાં મન, વાણી અને શરીરથી સમસ્ત વૃત્તિઓથી મારી જ ભાવના કરવામાં આવે, આવું કૃષ્ણ ભગવાન કહે છે. તાત્પર્ય છે કે બધી જગ્યાએ એક પરમાત્મા જ પરમાત્મા પરિપૂર્ણ છે. સર્વ બ્રહ્માત્મકમ. આ સ્વામી રામસુખદાસજી એવા સિદ્ધત્વને પામેલા મહાત્મા હતા. એને આપણી માથે કૃપા કેટલી કરી, નહીતર એને ન લખ્યું હોત તો ભાઈ એને શું જરૂર હતી? પણ જ્યારે એ આ દેવગતિને પામ્યા અહીંથી આ ભૂલોકમાંથી શરીર છોડી દીધું એને, એટલે એને કોઈ પ્રશ્ન કર્યો તો શરીર છોડવાના હતા ત્યારે એને કીધું એ કે મારા નામનો પાણોય ન મૂકતા ક્યાંય. મારું મૃત્યુ થાય ને તો મારા નામનો પાણોય નહીં. એ જે સાંકડી પહેરતા ને એ હોય બાળી દીધી હારો પાણોય નહીં. એ કે તમે વૈયા જાઓ તો અમારા ગુરુ રૂપમાં માનીને ભજન કરવું, કાંઈ તમારી શીખ લેવી, કાંઈ પણ તમને માનવા નથી. એ કે બસ જે આ પુસ્તક છે, જે મારો બનાવેલો ગ્રંથ છે, એ ગ્રંથ કોઈ માણસ એના જીવનમાં અપનાવી લે ને તો એનું ગુરુની જરૂર નહીં પડે. અને આપણે એમ કહીએ ગુરુ કે આમ તેમ, તો તમારું ભજન જ નથી ત્યાં પહોંચ્યું. બાકી ગુરુ હામાં આવે, આવીને એને કેવું પડે કે ભાલો હું આપું એમ. આ વસ્તુ બને પણ તમે કરતા જ નથી. ખાલી કે હો હા પાડો, કરો નહીં. નિયમ હોવો જોઈએ જીવનનો. કોઈ પણ તમે બીજા કોઈ ક્ષેત્રમાં કમાણી કરવા જાઓ કોઈ પણ જગ્યાએ, એમાં કેમ તમે નિયમ બનાવો? હું જ કહું મારું જ વાત કરું, મારે કોઈ પણ વ્યસન હોય તો વ્યસન વગર મારે ન હાલે, તરત મને વળાવવા મળે. તો એનું વ્યસન બનાવી લ્યો, ભજનનું એક વ્યસન બનાવી લ્યો. પણ એ આપણને નહીં ફાવે, કેમ કે એનું કોઈ મૂલ નથી, ફ્રીમાં છે. એટલે એમાં ન હું છે અને ન તું છે, ન આ છે અને ન તે છે, ન ભૂત છે અને ન ભવિષ્ય છે, અને ન વર્તમાન છે, ન સર્ગ છે, ન પ્રલય છે, ન મહાસર્ગ છે અને ન મહાપ્રલય છે, ન દેવતા છે, ન મનુષ્ય છે, ન પશુ છે, ન પક્ષી છે, ન ભૂત છે અને ન પ્રેત છે, ન પિશાચ છે, ન જડ છે, ન ચેતન છે, ન સ્થાવર છે, ન જંગમ છે, કંઈ પણ નથી. એક પરમાત્મા જ આ સર્વ રૂપોમાં બન્યા છે. જે જગ્યાએ તમારી દ્રષ્ટિ જાય ત્યાં એક જ ઈશ્વર છે, બીજું કોઈ છે નહીં. આ વાતને દ્રઢતાથી માની લેવી, સ્વીકારી લેવી એ બધા સાધનોથી શ્રેષ્ઠ સાધન છે. ભાગવત એકાદશ સ્કંદમાં 29મા અધ્યાયના 19મા શ્લોકની ટીકામાં એકનાથજી મહારાજ ભગવાનની તરફથી લખે છે કે ઉદ્ધવ, સર્વમાં મને જોવાથી વધીને બીજું સાધન નથી. આ હું માં દેવકીના સોગંદ ખાઈને કહું છું. આવું કહે છે. દેવકી એની જનની હતા, એને સોગંદ ખાઈને કૃષ્ણ ભગવાને કીધું કે મને જોવાથી વધીને બીજું કોઈ દુનિયામાં સાધન જ નથી. બધામાં મારો દર્શન કરો, એનાથી મોટું કોઈ બીજું સાધન નથી. તમારામાં સમદ્રષ્ટિ આવી જાય તો ઓટોમેટિક ભજન થઈ ગયું. અને સર્વ કાંઈ ભગવાન જ છે. આ વાત આપણને દેખાય કે ન દેખાય, આપણે જાણીએ કે ન જાણીએ, આપણે અનુભવ હોય કે ન હોય, પરંતુ આ દ્રઢતાથી સ્વીકારી લેવું કે આ વાત વાસ્તવમાં સર્વોપરી છે. અને મારું ને તમારું કોઈ પણ જગ્યાએ ક્યાં સુધી કામ, જ્યાં સુધી ફેક્ટરી હારી, જ્યાં સુધી, બાકી કોઈની કોઈ ક્રેડિશન નથી, કોઈ કોઈને માનતું નથી. આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં, પાકી વાત છે, પરમાત્મા સિવાય. આ તો આપણે ખંભે લઈને હાલીએ કે ભાઈ હું સૌ તે બધું હાલે. નારે ના તમે વ્યાઈ ગયા હોય તોય બધા જીવે જ તે. તો આપણા મનમાં કમી છે, વાસ્તવિકતામાં કમી નથી. જેમ પહેલા ક, ખ, ગ વગેરે અક્ષરો શીખીએ છીએ, પછી પુસ્તકોમાં તેઓ જેવા જ દેખાવા લાગે છે, એવી જ રીતે પહેલા માત્ર આ વાતને માની લેવી કે સર્વ કંઈ ભગવાન જ છે. નહોતા આવડતા તેથી આપણને આમાં કાંઈ ખબર નહોતી, પણ શીખી ગયા, વાંચતા આવડી ગયું, તો એ બધા અક્ષરને આપણે લાઈનથી બોલી શકીને એ શબ્દને કેમ જોઈન્ટ કરીને બોલવો એ આપણને ખબર પડે ને.
નકર તો આપણે ક ને ખ ને ગ ને એમ ન બોલીએ. પણ શીખતા હતા ત્યારે એ હતું, અત્યારે નથી. અને ઘણા એવો પ્રશ્ન કરે કે નામથી શું થાય? તો દુનિયામાં એક એવી વસ્તુ નથી કે એ નામથી માણસ ત્યાં ન પહોંચી શકે. તમારામાં અસાધ્ય રોગમાં તો ખબર પડે ને, નહીં મટવા વાળો, જેને મોતની સાથે એનો સંબંધ હોય એવો રોગ કોઈને થઈ ગયો હોય અને કોઈ દ્રઢતાથી નક્કી કરી લે ભલે કેન્સર છું, પણ એક ફેરી કેન્સરને માત આપી દેવી છે, એને એમ કહી દી કેન્સરને વિચાર કરવો પડવો જોઈએ કે આ ક્યાં હું આવી ગયું અહીંયા, તો એ નામના પ્રભાવથી થઈ જાય. પણ ત્યારે તમને એ સાંભળે નહીં, તો એ ભગવાનનું નામ ન સાંભળે. એ કોને સાંભળે? કોઈ એવા સિદ્ધ મહાપુરુષો છે જેને ભજન કરેલું છે એને યાદ હોય, એને પીડા નથી થતી. સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા, સ્વામી વિવેકાનંદના ગુરુ, એને ગળાનું કેન્સર હતું, ગળે ગાંઠ હતી. હવે એમાં જીવા જ પડી ગઈ. હવે મહાકાળી આપણે બેઠા ને એમ એની સામે બે હતી. મહાકાળીના મોટા ઉપાસક હતા એ. જગદંબાજીની સામે બેઠી હોય અને એમ માથે હાથ ફેરીને એમ કે રામ તું કહેતો હોય તો મટાડી દઉં, એમ કહેતા ને મહાકાળી. કોઈને મારી વાત ખોટી લાગે તો રામકૃષ્ણ પરમહંસનું પુસ્તક વાંચી લેવું ને એમ એને જીવનીમાં લખેલું છે. એમ કીધેલું મહાકાળી કે રામ તું કહેતો મટાડી દઉં, કે માં તું મટાડી તો દે, પણ આ પાછું ન થાય એની ગેરંટી હું કે આ જીવનમાં ન થાય. તું આ જે જિંદગી છે એમાં નહીં થાય, પણ જે બાકી રહી જાય એ પાછો એક જન્મ લઈને અહીંયા આવવું પડશે. એ કે નહીં માં, તો નથી મટાડવું, જીવડા પીડ્યા થાય એમાં એમ કેતા, અને જીવાત હેઠી પડી જતી ને તો પાછી મૂકતા એમ કે ખાય, કે એને દુઃખ ન થાય. અને એવા બીજા સમર્થ આપણે સ્વામી રામતીર્થ છેલ્લા, જેને રમણ મહર્ષિ છેલ્લા મહર્ષિ થઈ ગયા ને, રમણ મહર્ષિ થઈ ગયા, એવા ને એવા સ્વામી રામતીર્થ થઈ ગયા. છેલ્લા મહર્ષિ આપણા ભારતમાં ગાંધીજીના અરસામાં થઈ ગયા રમણ મહર્ષિ. રમણ મહર્ષિની સામે લાખો માણસની મેદની, વિદેશમાંથી માણસો આવતા, અને એને સામે બેસી જાવ ને તમારો કોઈ પણ પ્રશ્ન હોય, તમે આમાં બેસી ગયા એટલે તમારે પ્રશ્ન પૂછવો ન પડે. લાખો માણસ હોય એને બધાને એના પ્રશ્નોના જવાબ એના મનમાં જ મળી જાય. કારણ આ તો સોલ્યુશન થઈ ગયું પ્રશ્ન. એને પેટમાં સારંગની ગાંઠ હતી, થાય ને પેટમાં સારંગની ગાંઠ હતી, દવાખાનામાં દાખલ કર્યા. ગાંધીજીના અરસામાં થઈ ગયેલી ત્યારે તો આ બધું ઓપરેશન એવું થતું, ત્યારે ગાંધીજી હતા, એ સમયની વાત કરું. એટલે એને કીધું કે ભાઈ તમને ઘેન દેવું પડશે. કે નારે ના શું કામ દેવું? કે આ ઓપરેશન કરવાનું છે. કે નહીં, ઘેનની કઈ જરૂર જ નથી. ક્યારે કરવાનું ઓપરેશન? કરવાનું ક્યારે છે? કે બસ 10 થી 15 મિનિટમાં તમારું ઓપરેશન શરૂ થાય. એ કાંઈ વાંધો નહીં, તમે મને ખાલી શરૂ કરો એ પેલા 2-5 મિનિટ કહી દીજો અગાઉ. એટલે એને કહી દીધું કે હવે 5 મિનિટની અંદર શરૂ થાય. બસ 5 મિનિટ પછી સમાધિમાં વહી ગયા. કે હવે તમારે જેટલી ઘણી કરવાનું એટલે કરી નાખજો, એટલા ટાઈમની આ સમાધિ થઈ ક્યાં સુધી વળશે નહીં, એને પીડા ન થાય. તમને કોઈ પણ વસ્તુ આપે, ઇન્જેક્શન આપીને તમારું બેડું કરે, એનું કારણ શું છે? ત્યાં હું લોહી ને એવું નથી વયું જાય છે, બધુંય છે, પણ ત્યાંથી તમારા મનને હટાવી લે છે. જે જગ્યાએ તમને કાંઈ પણ કાપવાનું છે, કાંઈ કરવાનું છે, ત્યાંથી એટલામાંથી તમારે બેડું કરી નાખે એટલે ત્યાંથી તમારું મન હટી જાય એટલી જગ્યામાંથી. એટલે તમે જોવો છો પણ તમને અનુભવ નથી થતો. તો સમાધિમાં વયો જાય ને આખા શરીરને કાપી નાખો તો એનો અનુભવ ન થાય, કેમ કે એનું મન ત્યાં છે જ નહીં. એટલો ફેરફાર છે. અને ગાંધીજીને પત્ર લખ્યો હતો રમણ મહર્ષિને. આ ગાંધીજીની વાત આવી એટલે યાદ કરી દો. ત્યારે દેશની આઝાદી માટેની લડત શરૂ હતી ગાંધીજીની. એ કે તમે અમને આમાં શું ફાળો આપશો એમ. એ કે તમારી દ્રષ્ટિમાં તમે એમ જોતા હોય કે જગત છે, મારી દ્રષ્ટિમાં તો નથી, તો હું તમને શું ફાળો આપું? એને એમ કીધું. આવા સિદ્ધ મહાપુરુષ થઈ ગયેલા. આ નામ કરીએ કે મારો કહેવાનો હેતુ એ છે કે નામ આ બધું કરીએ કે એમ, પછી તેવો જ અનુભવ થવા લાગી જશે. અને જેનો અનુભવ કરવા માટે કંઈ કરવાનું નથી, ક્યાંય આવવા જવાનું નથી, ભજન ધ્યાન સત્સંગ સ્વાધ્યાય વગેરે જે કરી રહ્યા છીએ તે કરતા રહેવું. આના માટે કોઈ નવું સાધન નથી કરવાનું. આપણે જે કરીએ છીએ કરતા રહેવાનું, આના માટે કોઈ નવું સાધન નથી કરવાનું. એક દ્રઢતાથી અંદર બેહારી દેવાનું કે હું ભગવાનનો છું, ભગવાન મારા છે. આ જગત સરાસરની અંદર જે કોઈ જીવ છે એ ભગવાનનું સ્વરૂપ છે. માત્ર દ્રઢતાથી સ્વીકાર કરી લેવાનો છે કે સર્વ કંઈ ભગવાન જ છે. કારણ કે સૃષ્ટિની રચનાના સમયે ભગવાને ક્યાંયથી કોઈ મસાલો સામગ્રી નથી મગાવી, બલકે સંકલ્પ જ કર્યો છે. આ માનુષ શરીર બનાવવા માટે એની લીલા કવડી મોટી અને કેવી, એ તો તમે વિચાર કરો. આપણે કોઈ કાલ્પનિક વસ્તુ બનાવી હોય અહીંયા જ્યાં જળ ચેતનની અંદર જે કાંઈ બનાવવું છે આ પૃથ્વીની માથે, તેને આપણે એકબીજા ઉપર ચડાવવું પડે ને. એ એવડો મોટો ટકરો કોઈ પણ એ જમીનનો એક પાર્ટ છે, ભાગ છે, એમાંથી બને છે ને, એટલું ઊંચું થાય છે જે કાંઈ થાય છે. પણ આમાં સારું કાંઈ કરવું પડ્યું કોઈ જ?
એને મોકલ્યા હતા 2.5 કિલાના અને આપણે જ્યારે 5 મણ નાખ્યા કે નથી થયા? આ એની કૃપાનો બીજું શું છે? નગર આ જવડું હતું અવડું ને અવડું રહેતો આની માથે કઈ ચડાવવું જ પડતું નથી. આને આપણે સાફસૂફ રાખવું પડે, બીજું કઈ કરવું ન પડતું. અને બધી વસ્તુ અંદર આપી, નંતર એકાદી વસ્તુ ન આપી હોત તો હાલો આપણે આપણા હાથે પતાવી દઈએ પછી બાનું ભગવાનનું કાઢીએ તો એ આપણી ખરાબી છે. અગર એને બધી વ્યવસ્થિત રેડી વસ્તુ આપેલી છે, કીધની તા કે 2 ઓકે આપી. અગર તમે ગમે એવું પાણી પી જાવ, પાણી હું એલા દારૂ પી જાય માણસો ગટરિયા, તોય પેલો કિડની માંથી પાસ કરીને એનું ઓલું બનાવીને મોકલી છે, કાલે ભાઈ મૂંઝાતો નહીં. બીજું બધું તમે ન ખાવાની વસ્તુ ખાઈ જાવ છતાંય તેને કોઈ તકલીફ નથી થતી. આપણે આમ ઘણી વાર કહીએ કે ભાઈ તમે અઠવાડિયે 15 દી 11 રહ્યો, એનું મેન કારણ શું? એક વૈજ્ઞાનિક કારણ છે. વૈજ્ઞાનિકો માને કે 15 દિવસે એકવાર ભૂખ્યું રહેવું જોઈએ. શું કામ? તમે 24 કલાક નિર્જળા ઉપવાસ કરો, પછી આ જઠરા અગ્નિ છે ને આપણી અંદર, એ જઠરા અગ્નિમાં પાણો નાખો ને તોય તે એને પચી જાય. એટલી બધી સ્ટ્રોંગ પાવરફુલ આવે. દુનિયામાં એક એવો અગ્નિ નથી કે જેને એ ઓગાળી નાખે. એક આપણી જઠરા અગ્નિ છે કે ગમે એવી વસ્તુને ઓગાળી નાખે. બાકી બે કઈ વસ્તુ દુનિયામાં એવી ન બની તરત ઓગાળે, પણ આ અંદર તરત ઓગાળે. આની અંદર કાંઈ એવી ફેક્ટરી નકર દેખાય તમને તો એટલું બધું અંદર જગતું હોય તો આપણને જગવી નાખવું જોઈએ ને, પણ નથી કાંઈ થતું. આ એની કૃપા છે. અને અહીંથી આપણે શ્વાસ લઈએ આવી, હું ક્યારેક આ બધી વાત છે ને ક્યારેક મારા મોઢે આવી છે, નકર દર ખેલે નહીં આવે એટલે વાત કરી દઉં. આની અંદર 2 વાયુ છે, એક અપાન વાયુ ને એક સમાન વાયુ. એક અપાન વાયુ છે એટલે સુધી આવે, ઉદાન વાયુ છે અહીંયા હોય. 2 વાયુ ભેગા થાય એટલે માણસનું મૃત્યુ થઈ જાય. આપણે જે શ્વાસ લઈએ ત્યાં 2 વાયુ ભેગા નથી થતા. 2 વાયુ અલગ અલગ છે, તો ભેગા છે એટલે માણસ મરી જાય. બહુ આની અંદર એને એવું બહુ ગોઠવણ સારી કરેલી છે, જેને રહસ્યાત્મક કહેવાય આ ફેક્ટરીની અંદર. અને આવાલી 75% બધું બંધ પડેલું છે. જો શરૂ થઈ જાય ભગવાનના નામના જપથી તો આની અંદર એટલો બધો પાવર છે કે પોતે ભગવાન બની શકે. ભગવાન કઈ બીજેથી નથી આવતો. હા હા, એમ કહેવાનું ઈ જ છે કે પાણા જેવા પાણાને ઓગાળી નાખે, લોખંડ જેવા લોખંડને ઓગાળી નાખે. હા એમ વધતું જાય. હા એમ હા એમ કહેવાનો મતલબ જ છે ત્યાં સુધી વધે નહીં. અને રચના કેવી એમ, અને એ એક અવડાવથા પિંડ માંથી જ બને પાછું, બીજું કઈ છે નહીં. પિતાનું શુક્ર હોય અને માની રજ હોય, બેયના દ્વારા જ બાળકની ઉત્પત્તિ થાય. એક નાની અમથી બુંદમાંથી મોટું જબર સર્જન થાય, અને બીજ કહેવાય. વિચાર કર્યા જેવો વિષય છે કે ભાઈ કેવું એનું સર્જન છે ને કેટલી એની કૃપા છે. અને આમાં બધી જગ્યાએ એક એક દેવતા બિરાજમાન છે. આપણે ન્યાસ કરાવે ને યજ્ઞ કરવા બેસીએ ત્યારે, જેને યજ્ઞ પંડિત હોય ને ન્યાસ કરાવે, એ ન્યાસ કરે ને ત્યારે આ બધા દેવતાઓ છે ને એને માર્જન કરવાનું હોય ન્યાસ દ્વારા. અને જે તમારા અંદરથી એક દેવતા વયો ગયો એટલે એ તમારી કોઈ પણ અંગ હોય ખોટું પડી જાય. હાથ તમારો ક્યારે ખોટો પડે? ઇન્દ્રનું કામ પૂરું થઈ ગયું જ્યારે તમારા હાથ આમ થાય, નકર ન થાય. ઇન્દ્રની દીધેલી દેન છે હાથ છે, ઉપેન્દ્રના દીધેલી દેન છે આપણે પગ ની છે, આંખું છે સૂર્ય ભગવાનની દીધેલી દેન છે, કાન છે તો વાયુદેવની દીધેલી દેન છે, નાક છે તો વરુણદેવની દીધેલી દેન છે. જે દેવતા વૈયા જાય એમાંથી વસ્તુ વહી જાય. ઘણા ન કહેતા જીભેથી સ્વાદ વૈયો ગયો તો એ વરુણદેવ વૈયા ગયા, નાકેથી સુગંધ વહી ગઈ તો અશ્વિની કુમાર વૈયા ગયા. આ જેની દીધેલી દેન હતી ને વૈયા જાય એટલે બધું જાતું જાય છે. હા નેતર વૈયા ગયા, સૂર્ય ભગવાન વૈયા ગયા, નકર આંખ્યું તમારી છે ભાઈ, એનું હું નડે? મોઢામાં દાંત આપણે એમ કે દાંત વૈયા ગયા, હવેથી કે ગટપણ આવી ગયું દાંત વૈયા ગયા, આપણે સોગઠા ફિટ કરીએ. સોગઠા ફિટ કરો તમે ખાઓ તો તમને કઈ જરે નહીં, કેમ કે એને તમારા દાંત હું નડતા હતા ભાઈ. પણ તમારી જઠરા અગ્નિ છે ઈ હાવ હલકી પડી ગઈ, એમાં બીજું કોઈ પાંસન થાય એમ છે નહીં, એટલે એને દાંત લઈ લીધા કે ભાઈ હવે તારા દાંતની જરૂર નથી, હવે તું હલકો ફૂલકો ખોરાક ખા અને આ શરીરને ટકાવી રાખ. તોય આપણે સમજીએ નહીં તો પછી ન થવાના રોગ થાય એમ. આવું છે. બાકી તમારા દાંત એને શું નડે? હા એમ એટલે એવું છે. એટલે કે છે કે ભગવાને આ સૃષ્ટિની રચનાના સમયે ક્યાંયથી કોઈ સામગ્રી કે મસાલો નથી મગાવ્યો. સૃષ્ટિની રચના કરી ત્યારે ક્યાંયથી લાવ્યા નહોતા મસાલો. આપણે ત્યાં બનાવવું હોય તો મસાલો બધો લાવવો પડે, રેતી ને પથ્થર ને આ ને તે. ખાલી સંકલ્પ કર્યો
કે હું એક જ ઘણા રૂપોથી થઈ જાઉં. આ ભગવાનનો સંકલ્પ છે. ઈ પોતે એક જ તે ઘણા રૂપથી થઈ ગયા દુનિયામાં જે જીવ છે એ બધાય. છાંદોગ્ય ઉપનિષદ, તૈત્રીય ઉપનિષદ ને કઠોળ ઉપનિષદ ત્રણેયની શ્રુતિ બતાવે છે એક જ પરમાત્મા અનેક રૂપોથી પ્રગટ થયા છે. તેમના રૂપ અસંખ્ય છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. આ છે શ્લોક છે વિષ્ણુ સહસ્ત્રનો. 84 લાખ યોનિઓ છે અને એક એક યોનિઓમાં કરોડો અજબો જીવ છે, પણ બધા એક જ પરમાત્માના છે. એ વાતને માની લેવી અને બને ત્યાં સુધી કદી ભૂલથી પણ કોઈનું અહિત કે શરીરથી ન કરવું. મનથી કોઈના અહિતનું ચિંતન પણ ન કરવું. વાણીથી કડવી વાત કહીને કોઈને દુઃખ ન દેવું. આ બાબતોમાં સાવધાન રહેવું. અને બીજું કાંઈ ન થાય તો ખાલી એટલું જ કરવું, એ નાથ હું તને ભૂલું નહીં. એટલું કરો ને તોય તમારી પ્રાર્થના થઈ જાય. ક્યારેય ભૂલ થઈ જાય તો શરણોમાં પડીને માફી માગી લેવી. માફી માગવામાં ક્યારેય નહીં મૂંઝાવાનું. એમાં તમે નાના નહીં થઈ જાઓ, તમે હળવા થઈ જાઓ. કોઈ પણ ની સામે તમારે કઈ બોલાઈ ગયું ને તમારા મનની અંદર એમ છું ખારું મારે આને કહેવાય ગયું નહોતું કહેવાનું, તો એને મળીને કહેવાનું ભાઈ મારી ભૂલ થઈ ગઈ. એમાં તમે જરાય નાના નહીં થઈ જાઓ. ઓલા માણસને એમ થાય કે અવડો મોટો છતાંય મને એમ કીધું કે મારી ભૂલ થઈ ગઈ. માફી માગી લેવી. ભૂલ થઈ જાય તો તેને સુધારી લેવી. એક મારવાડી કહેવત છે કે પડપડ કર સવાર હોવે, અર્થાત ઘોડા સાયકલ વગેરે પર ચડતા જ માણસ એકદમ સવાર નથી થઈ જતો, પરંતુ કેટલી વાર પડીને પછી સવાર થાય છે. સાયકલ આપણે શીખતા હોય તો હું સીધા બેસી એટલે આવડી જાય, નથી આવડતી. ઘણી વાર ગોઠણિયા સોલી નાખી તઈ આપણે સાયકલના સવાર થાય હરખા. એવી જ રીતે કોઈ ભૂલ થઈ જાય તો આગળ સાવધાન થઈ જવું. એક વાર્તા છે કે એક સિંહે શિયાળના બચ્ચાને એકલું જોયું તો દયાવશ થઈને તેને ઉઠાવી લઈ આવીને સિંહણને આપી દીધું. સિંહણને 2 પુત્રો હતા. તેણે શિયાળના બચ્ચાને પોતાનો ત્રીજો પુત્ર માની લીધો અને તેનું પાલન પોષણ કરવા લાગી. એ 3 બચ્ચા એક સાથે રમતા હતા અને સિંહણનું દૂધ પીતા હતા. હવે જ્યારે તેઓ થોડા મોટા થયા ત્યારે શિકારને માટે આમ તેમ ફરવા લાગ્યા. એક દિવસ એ જંગલમાં હાથી આવ્યો. તેને જોઈને શિયાળનું બચ્ચું ઘરની તરફ ભાગ્યું તો એ જોઈને સિંહણના બંને બચ્ચા પણ નાસી પાસ થઈને ઘેર ચાલ્યા આવ્યા અને પોતાની માને મોટા ભાઈ શિયાળના બચ્ચાની વાત સંભળાવી કે કેવી રીતે તે હાથીને જોઈને ભાગી આવ્યા. હવે શિયાળનું બચ્ચું તેમની હાંસી ભરેલી વાત સાંભળી ગુસ્સામાં આવી ગયું અને બોલ્યું કે શું હું આ બંનેથી કોઈ વાતમાં કમ છું કે આ મારી હાંસી ઉડાવી રહ્યા છે? એની માને કીધું. ગુસ્સો આવી ગયો એટલે, કેમ કે એ તો શાળિયું હતું ને, ઓલે તો 2 સિંહના બચ્ચા હતા. એટલે એને કીધું હું આની 2 માંથી કંઈક ઓછો સોવી કે ત્યાં મારી દાંત કાઢે એમ. તેનો ગુસ્સો જોઈને સિંહણ હસીને બોલી, હે પુત્ર, આ કથા છે પંચતંત્ર નામની કથા છે ને એમાંથી છે. હે પુત્ર, તું શૂરવીર છે, શિકાર કરવાની વિદ્યા પણ જાણી ગયો છે અને સુંદર પણ ઘણું છે, પરંતુ જે કુળમાં તું પેદા થયો છે તેમાં હાથીને મારવાની રીત નથી. જે કુળમાં જન્મ લીધો છે એમાં હાથીને મારવાની રીત નથી, કેમ કે તું શિયાળના કુળમાં જન્મેલો છો. તો સિંહ બનવા માટે મહેનત કરવી પડે. એવી વાત છે. એવી જ રીતે પરમાત્માને પ્રાપ્ત કરવાની રીત મનુષ્ય યોનિમાં છે, બીજી યોનિઓમાં નથી. ભગવાનને મેળવવાની રીત એક જ યોનિમાં છે, મનુષ્ય યોનિમાં. બાકી 84 લાખ યોનિ છે ને, એમાં 83,99,999 યોનિ એક કેમ ન છે. 84 લાખ યોનિ સિવાયમાં એક જ એવી યોનિ છે કે એમાં તમે ભગવાનને મેળવી શકો, સંત બની શકો, ભગવાન બની શકો, ધારો ઈ કરી શકો. કોઈ એમ કે હું બહુ દરિદ્ર છું તો એ હેનથી દરિદ્ર છે. ઈ પોતાની દરિદ્રતા ક્યાં માને ખબર? સંપત્તિથી દરિદ્ર છે એટલે કે હું દરિદ્ર છું એમ. બાકી તમે તમારા મનથી માનો બહુ મોટો ધનવાન છો, ભગવાનનું નામ મને મળી ગયું, દુનિયામાં તમારી પડખે કોઈ ન આવે. ને એક એવો સમય નિર્માણ કરશે પરમાત્મા કે જેથી દુનિયામાં હકીકત તમારી પડખે કોઈ ન આવી શકે, એવો સમય નિર્માણ થઈ જાય. કેમ કે હું થવાનું છે એ તમે જાણી શકો, એનાથી મોટું કોણ છે? અને કોઈ દુનિયાને ઝુકાવવી કે કોઈની સામે કોઈ વસ્તુ કરવી તો એક સિમ્પલ વસ્તુ છે. હાવ એટલે હાવ સામાન્ય, સિદ્ધિનો ને એમાં પડવું નહીં તો એક હાવ સામાન્ય વસ્તુ છે. તરત તમને દુનિયા પૂંજવા મળે. ખાલી તમારી આગળ નામનો એક પ્રભાવ આવી ગયો એટલે તમે ઓટોમેટિક વિખ્યાત થઈ જાવ દુનિયામાં. પણ પકડી લેવું પડે. અને જેણે જેણે કાંઈક કર્યું છે
એને નામનો જ આધાર લીધેલો છે, બીજું એની આગળ કાંઈ છે નહીં. એવી રીતે પરમાત્માને પ્રાપ્ત કરવાની રીત મનુષ્ય યોનિમાં છે, બીજી યોનિઓમાં નથી. ગાયનું શરીર મનુષ્ય શરીરથી પણ વધારે પવિત્ર છે, ત્યાં સુધી કે તેના શાણ મૂત્ર પણ પવિત્ર છે, અને તેની ખડીથી ઉડેલી ધૂળ ગૌધૂલી પણ પવિત્ર છે. ગાય નીકળે એની ખરીમાંથી ઉડેલી ધૂળ એ ગાય કરતા પવિત્ર છે. કેમ કે પેલા આજ બધું વયું ગયું એનું મેન કારણ શું છે? આજની તારીખમાં તમે વૃંદાવન સાઈડ એનકા જાઓ તો ગૌધણ નીકળતા હોય ને તો ત્યાં મોટા મોટા જે બુઝુર્ગો હોય ને એ રોડે ઉભા હોય અને બાળકોય ઉભા હોય. કેમ કે ગાયના ધણ નીકળે એની પાછળ ધૂળે એટલી ઉડતી હોય, અને એ ગૌ ધૂળી તમારા શરીર માથે પડે ને તોય તમે પવિત્ર થઈ જાઓ. પણ આજ બધું વયું ગયું અને એવો કોઈ માણસને સમય નથી. સવારમાં ગૌધણ કાંઈ વહેલા નીકળતા નથી. આવી બધી પરંપરાઓ જાતી ગઈ, એમ નેસ્ત નાબૂદ થતું ગયું. અને હવે હું ગૌશાળાઓ થઈ ગયું, એથી વિશેષ તબેલા થઈ ગયા. એટલે હવે માલધારી કોક છે કે જે ગાઉન લઈને જાય છે, બાકી જાતાય નથી. પરંતુ ગાયોમાં પરમાત્માની રીત યોગ્યતા નથી. આ રીતે પરમાત્માની પ્રાપ્તિની રીત યોગ્યતા નથી. એટલી પવિત્ર છે છતાંય ભગવાનને મેળવવાની એમાં રીત કે પ્રાપ્તિ કરવાની યોગ્યતા નથી. આ રીત યોગ્યતા મનુષ્યોમાં છે. પરમાત્માની પ્રાપ્તિનો દરેક મનુષ્ય અધિકારી છે. લખપતિ કરોડપતિ બધા નથી બનતા, મહારાજા રાજા પ્રધાન બધા નથી બની શકતા, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ સૌ કોઈ કરી શકે છે. એમાં બધાય ભાગીદાર છે, ઓલામાં બધાય નથી. અને હું તો મારું એવું માનવું છે કે ભાઈ ભગવાન કરે એ હારા હાટું કરતો હોય. તમને કોઈ પણ સમય બતાવ્યો હોય, કાંઈ પણ તમારી માથે એને નિર્માણ શું હોય, આમ તેમ સમય આવ્યો હોય, કોઈ પણ વસ્તુ સારું મોડું જે છું હોય, તો એ કાંઈક એનો તમારો ઉદ્દેશ્ય છે એને લઈને પરમાત્મા એવો સમય તમારી પાસે મોકલ્યો છે, નહીતર મોકલે નહીં. તમે અહીંયા એટલા બધા બેઠા, અભિમાનની વાત નથી કરતો, પણ અહીં કોઈ મહાપુરુષ આવી ગયો હોય, બહારથી કોઈ સાધુ સંન્યાસી આવી ગયો અને અહીં બેઠા હોય, તો એ તમને એનથી નિશા જરાય ન આંકી શકે. જરાય તમને એનથી નિશા ન આંકી શકે. અહીં કદાચ 500 જણા કરોડપતિ આવે ને તો એમ ન કહીએ કે આવડા એટલા છે, પણ તમને તેને કેવું જ પડે કે ના ના આમાં કંઈક છે, ત્યારે જ અહીંયા બેહાય. કેમ કે બધા આના અધિકારી નથી હોતા અને બધા આ કરી નથી શકતા. જો બધા કરી શકતા હોય તો આ બધા એમને નીંદરમાં ન હોતા, આ નીંદરમાં હોતા કહેવાય અને નરકના દરવાજે ઊભા કહેવાય. કેમ કે એ પોતાની જાતને એવા માને કે અમે કંઈક થઈએ ને અમને કંઈક ખબર પડે, જરાય ખબર નથી પડતી, હજી જાગ્યા ન કહેવાય. અને આનું પરિણામ ભવિષ્યની અંદર તમે જીવતા હશો ત્યાં તમારા સંતાનોમાં, એની સંતાનોમાં બતાય. એ હું આપણી તમને ચેલેન્જ કે તમારા સંતાનમાં અથવા તમારા સંતાનના સંતાનમાં આનું પરિણામ બતાય. તમે કાંઈ પણ કરેલું હોય ને તો કેને કે ભાઈ ત્રીજી પેઢી એ વસ્તુ આવે. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચની ઘેરે અવતરે આખર સંતનો સંત. કોઈ પણ સ્થિતિમાં, ગ્રહસ્થમાં, કોઈ પણ જગ્યાએ હોય, પણ એનામાં જે પૂર્વના સદગુણો છે એનો ક્યારેય નાશ થતો નથી. અને એ જેને ઘરે કોઈ પણ એક વ્યક્તિ ભજન કરેલું હોય એના કુળમાં ત્રીજી પેઢી એકને આવવું પડે. આ મહાપુરુષોનું વસન છે. પરંતુ પરમાત્માની પ્રાપ્તિ સૌ કોઈ કરી શકે છે. ભાઈ હોય કે બહેન હોય, બ્રાહ્મણ હોય કે શુદ્ર હોય, સંન્યાસી હોય કે ગૃહસ્થ હોય, મોટા હોય કે નાના હોય, નિરોગી હોય કે રોગી હોય, વિદ્વાન હોય કે અભણ હોય, ગમે તેવા કેમ ન હોય, તેના કુળમાં પરમાત્માને પ્રાપ્ત કરવાની રીત છે. રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કહેવામાં ક્યાં ભાઈ ક્યાંય જાતનું ભણેલા કે અભણ કે શુદ્ર કે વૈશ્ય કે ક્ષત્રિય કે બ્રાહ્મણ કે ગરીબ કે અમીર એમાં કઈ આવે? અર્થાત તેઓ બધા પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. દીકરો કોઈ મોટો હોય છે, કોઈ નાનો હોય છે, કોઈ ભણેલો હોય છે, કોઈ અભણ હોય છે, કોઈ સમજદાર હોય છે, કોઈ મૂર્ખ હોય છે, કોઈ ધનિક હોય છે, કોઈ નિર્ધન હોય છે, કોઈ યોગ્ય હોય છે, કોઈ અયોગ્ય હોય છે, પણ પોતાની માને પોતાની કહેવાનો અધિકાર બધાને સમાન છે. એમાં કાંઈ આમ તેમ આવે કે ભાઈ તું ગરીબ છો તારે માને માં નહીં કહેવાની, કે તું મોટો છો તારે નહીં કહેવાની, તો માં બધાની હરખી જ હોય. એવી જ રીતે ભગવાનને પોતાના કહેવાનો અધિકાર બધાને સરખો છે. બધા ભગવાનને કહી શકે છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. બધાય કહીએ કે એટલા માટે અમે તો યોગ્ય નથી, અમે ભક્ત નથી, અમે જ્ઞાની નથી, અમે યોગી નથી, અમે અધિકારી નથી, એવી બાબતોને લઈને હિંમત નહીં હારવી જોઈએ. બલકે ભગવાનને એવું કહેવું જોઈએ કે ભલે અમે કંઈ ન હોઈએ, અંશ તો અમે આપના છીએ,
એટલો તો આપણને અભિમાન હોવું જોઈએ ને. કોઈ આપણને એમ કે તું આવો છો તેવો છો, કે અથવા આપણે આપણી જાતને આમ તેમ માનતા હોઈએ, તો આપણને એટલું તો અભિમાન હોવું જોઈએ ને કે તું મને ગમે એવો માન, પણ હું પરમાત્માનો અંશ છું, એટલી તો આપણને ખબર હોવી જોઈએ. હાવ ખાલી માણસ બનીને જીવીને વહી જવું, તો એની કરતા એટલી તો આપણને સૂઝ હોવી જોઈએ ને કે હું ભગવાનનો અંશ છું, તો મારામાં કોઈ એવું તત્વ બિરાજમાન છે જે જાગૃત અવસ્થામાં નથી, બાકી જાગી જાય તો આ દુનિયા તમને સલામ કરે. અમે આપના છીએ અને આપ અમારા છો, એમાં બે મત નથી. આ રીતે નિસંદેહ થઈને દ્રઢતાથી ભગવાનના ભજનમાં લાગી જવું જોઈએ, તો નિશ્ચિત કલ્યાણ થઈ જાય. સદગુરુદેવ કી જય.